પોલિટિકલ પાર્ટીઓમાંથી એક પણ પાર્ટીનો એજન્ડા એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ખતમ કરવાનો નથી, સિવાય કે આરએસએસ અને ભાજપ. આ વસ્તુ તમારા મગજમાં ફિટ કરી લેજો. આ દેશની તમામ પોલિટિકલ પાર્ટીના તમામ ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી સામે નાનું મોટું મન દુઃખ હોઈ શકે. જોઈએ એવી યોજના કદાચ કોઈએ લાગુ ના કરી હોય, એ બધી જ ફરિયાદો સાચી, પણ બંધારણ ખતમ કરવું એક જ પાર્ટીનો એજન્ડા છે, એનું નામ છે ભારતીય જનતા પાર્ટી. અને એના માટે કહું છું કે એને ખતમ કરવીને એના સુપડા સાફ કરવાનો રગડો કાઢી નાખવો એ જવાબદારી તમારી બને. આ ગુજરાતની અંદર ઉનાકાંડ થયો, ગયા નરેન્દ્ર મોદી જોવા શું નિવેદન કર્યું? મારના હે તો મુझे મારો, મેરે દલિત ભાઈઓ કો મત મારો. એટલે તને કેમ મારે કોઈ? અમે તો બંધારણમાં માનીએ છીએ. નાટકીય અંદાજમાં કીધું એટલે દલિતોનો શું મલમ લગાડવાની કોશિશ કરી. હા, કેટલો બધો પ્રેમ હશે. અને આ જ ભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હાથીની અંબાડી ઉપર બાબા સાહેબનું બંધારણ લઈને નીકળ્યા હતા દલિતોનો રાજી કરવા, એ જ સમયમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં 19 વર્ષના દલિત દીકરાની છાતી પર આતંકવાદી હોય એ રીતે AK-47 રાઇફલથી ગોળીઓ વરસાવેલી. આ ઓળખી લેજો. આ ઉના કાંડ વખતે પણ જે ઘટના બની એનો ન્યાય નથી મળ્યો. ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું પાટણમાં, પાટણની કલેક્ટર કચેરીમાં. એમને પણ આ સરકારે ન્યાય નથી આપ્યો. અને ઉલટું ન્યાય માટે લડનારા મારા જેવા માણસને 2500 કિલોમીટર દૂર આસામની જેલમાં નાખ્યો અને ત્યાં મહિલા પોલીસનો ઉપયોગ કરીને છેડતીનો ખોટો કેસ કરાવડાવ્યો. આ નાલાયકોને ઓળખી લે. આજે હું નથી ઈચ્છતો કે તમે તાળીઓ પાડો. આજે હું એવું ઈચ્છું છું કે તમે સંકલ્પ કરીને જાઓ, મનમાં ગાંઠ મારીને જાઓ કે તમારી આવનારી પેઢીમાંથી પણ એક વોટ ભાજપને નહીં પડવો જોઈએ. એનો તમે સંકલ્પ કરીને. આજે કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટોની અંદર જે દલિત સમાજ માટેના મુદ્દા લેવડાયા છે ને, એ તમારા દીકરાએ લેવડાયા છે. 135 કરોડની જનતા અને એમાંથી કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો લખવા માટે જે 16 જણાની કમિટી બની, એમાં રાહુલ ગાંધીએ મને મૂક્યો હતો. અને એમાં મેં પહેલું વાક્ય લખાવડાયું છે કે વાલ્મીકી સમાજનો કોઈ સફાઈ કામદાર એક ગટરમાં ઉતરીને ના મરે એના માટેના આધુનિક મશીનો વસાવવામાં આવશે. અને જ્યાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે ત્યાં જિગ્નેશભાઈ પોતે જશે ને કહેશે આ યોજના આપણે જાહેર કરીને આપણે લાગુ કરો આપણા રાજ્યમાં. ખાલી લખીને છૂટી જવાની વાત નથી. આજ મેનિફેસ્ટોની અંદર એવું પણ લખાવડાવાયું, એવું પણ લેવડાયું છે આપણે કે રામાસ્વામી પેરિયાર, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સંત રવિદાસ, સંત કબીર, નાનક આજે જાતિ વ્યવસ્થાની સામે સર્વ સમાજની એકતાની, સમાનતાની, માનવતાની વાત કરનારા જે પણ સંતો મહાપુરુષો થઈ ગયા, એમના જીવન, એમના કાર્યો, એમની વિચારધારા પાઠ્યપુસ્તકમાં બધાને ભણાવવામાં આવશે, આખા દેશના વિદ્યાર્થીઓ. દોસ્ત આ બાજુ ભાઈ તું વિરામ લઈ લે. બેસાડી દો. ભાઈ આ બાજુથી અવાજ આવે છે. તો આ જે આખી પરિસ્થિતિની ગંભીરતા આપણી સામે છે, એ ગંભીરતા આપણે જો પામી ગયા હોય, હજી જો આપણે ગંભીરતા ના સમજાઈ હોય તેનો મતલબ એમ કે આપણે ઊંઘમાં છીએ. દિલ્હીની સડકો પર બાબા સાહેબના બંધારણને સળગાવે, આરએસએસ અને ભાજપના નેતાઓ ખુલ્લેઆમ લખે કે આંબેડકરનું બંધારણ ના જોઈએ, એવું કે ડોક્ટર આંબેડકરના બંધારણને દરિયામાં ફેંકી દો, અને પછી પણ દલિત સમાજનો કોઈ એક પણ વોટ ભારતીય જનતા પાર્ટીને મળે, આ દેશના બંધારણ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ઘોર અપમાન છે. મારી 3 વાત આજે બધા જ મંચ ઉપરના સર્વ સમાજના સાથીઓ અને મારી આંખ સામે બેઠેલા દલિત સમાજના સાથીઓ એક એક વ્યક્તિ બરાબર ધ્યાન રાખીને મારી વાત સાંભળે. 3 વાત
તમારા મગજમાં ખાસ ફિટ કરવા માંગુ છું. એક, આરએસએસ, ભાજપ અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય તો એ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આ વાત યાદ રાખજો. મુદ્દા નંબર 1. ફરી કહું છું, હે દલિત સમાજના દીકરાઓ, હે દલિત સમાજની મારી બહેનો, માતાઓ, વડીલો, અમારી વાત યાદ રાખજો. પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું. અને વાત એ તમારી વર્તમાન અને આવનારી પેઢીને પણ કહેજો. આરએસએસ, ભાજપ અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે. 2, આરએસએસ, ભાજપ અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન આ દેશનું બંધારણ છે. અને 3, આરએસએસ અને ભાજપ અને નરેન્દ્રભાઈ એ સૌથી વધારે કોઈ યોજના અને કોઈ નીતિને નફરત કરતા હોય તો ઓબીસી, આદિવાસી અને દલિત સમાજને મળનારી અનામત છે. આ 3 વાક્યો તમારા મગજમાં ફિટ કરી લેજો. બીજું કંઈ તમારે સમજવાની જરૂર નહીં. મહારાષ્ટ્રની અંદર હમણાં થોડાક દિવસ પહેલા ગયો હતો. ત્યાંના લોકોએ મને કહ્યું કે જિગ્નેશભાઈ, મહારાષ્ટ્રમાં 67,000 એ સરકારી સ્કૂલો બંધ કરી દેવાના છે. મોંઘી ફી લેનારી કરોડપતિઓએ ખોલેલી સ્કૂલો નહીં, જનતાના, તમારા અને મારા ટેક્સના પૈસાથી ગરીબો માટે, સામાન્ય લોકો માટે ચાલતી સરકારી સ્કૂલો બંધ કરવાના છે. કેટલી? 67,000. તમને ખબર છે કેમ? દલિત સમાજનો જે વર્ગ બેંકોમાં નોકરી કરતો થયો, રેલવેમાં નોકરી કરતો થયો, બીએસએનએલમાં નોકરી કરતો થયો, ઓએનજીસીમાં નોકરી કરતો થયો, આઈઓસીમાં નોકરી કરતો થયો, તલાટી બન્યો, શિક્ષક બન્યો, કોન્સ્ટેબલ બન્યો, આઈપીએસ બન્યો, આઈએસ બન્યો, એમપી બન્યો, એમએલએ બન્યો, આ બધા એ સરકારી સ્કૂલોમાંથી ભણીને તૈયાર થયેલા છે. સરકારી સ્કૂલો તમારી બંધ કરી દેવાની આ સરકારનો નિર્ણય છે. અને બીજી બાજુ મોંઘવારી એટલી પ્રચંડ, શિક્ષણનું એવું વેપારીકરણ, શિક્ષણનો એવો વેપલો કે આદિવાસી, ઓબીસી, દલિત, આ ગરીબ વર્ગો એ પ્રાઇવેટ સ્કૂલ કે કોલેજમાં પોતાના બાળકને, પોતાના વિદ્યાર્થીને ભણાવી શકે નહીં. સરકારી સ્કૂલો બંધ અને પ્રાઇવેટમાં એટલું મોંઘું કે ભણાવી શકે નહીં. પણ છતાં આ દેશના બંધારણ અને કોંગ્રેસ પાર્ટીના કારણે એક યોજના હતી, એ શિષ્યવૃત્તિની, સ્કોલરશીપની. તો નરેન્દ્ર મોદીની સરકારે આદિવાસી અને દલિત સમાજના 51 લાખ લોકોની સ્કોલરશીપ એ 3 વર્ષ સુધી રોકી રાખી. હજી શું પડતું હતું એમ, કોઈ નવી સરકારી નોકરીમાં ભરતી કરવાની નહીં. એટલે કોઈ આદિવાસી, દલિત કે કોળી પટેલ કે દેવી પૂજક કે રાવળ કે ઠાકોર સમાજનો દીકરો હવે ઓએનજીસીમાં લાગવાનો નહીં, હવે બીએસએનએલ કે રેલવેમાં લાગવાનો નહીં, હવે તલાટી કે ટીચર થવું હોય તેને પરસેવો છૂટી જાય. અને ભૂલથી વર્ષના વચલા દાડે જે નોકરીની જાહેરાત બહાર પડી તેમાં પેપર ફૂટી જાય અથવા એમાં અનામત લાગુ નહીં કરવાની. એનો મતલબ એમ કે ધીરે ધીરે કરીને તમને સિસ્ટમેટિકલી ખતમ કરવા, તમારા બધા જ સંસાધનો ચૂસી લેવા, તમારો નેતા બોલતો હોય તેને જેલમાં નાખવો, તમારા બાબા સાહેબના બંધારણને ખુલ્લેઆમ સળગાવવું અને તમને ચેલેન્જ આપી છે કે હે ભારતના દલિતો, તમે તોડી લો. આવી ચેલેન્જ આપી છે આપણને. આનો મતલબ એમ થયો, આ તમે સમજી લો. હજી કોઈ જાગ્યા ના હોય તો આ ઘેણી બેનને ચૂંટણી જીતાડવા માટે નથી આવ્યો, આ દેશના બંધારણને બચાવવાની વાત કરવા તમારી વચ્ચે. હવે એવી પરિસ્થિતિની તમે કલ્પના કરો કે આજથી 100 વર્ષ પછીનો ઇતિહાસ લખાશે તો એ વખતની પેઢી આપણને સવાલ નહીં પૂછે કે આ દેશના ગદ્દાર ભાજપના લોકો જ્યારે બાબા સાહેબનું બંધારણ સળગાઈ રહ્યા હતા ત્યારે તમે મોદીની પોલીસ સામે લડતા લડતા એક દિવસ જેલ ગયા હતા કે નહીં? આ ઇતિહાસ આપણને સવાલ પૂછવાનો છે. 23 વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસીના માછડે લટક્યા. આપણે ભગતસિંહની જેમ 23 વર્ષે ફાંસી નથી લટકવાનું, જિગ્નેશભાઈની જેમ આસામની જેલમાં નથી જવાનું, પણ બૂથ ઉપરના બબ્બર શેર બનીને 90-95% ગેનીબેન અને પંજાના નિશાન પર વોટિંગ થાય એટલું તો કરી શકીએ ને. આપણે ક્યાંય ફાંસી નથી જવાનું, લટકવાનું, ક્યાંય જેલમાં નથી જવાનું. તમે તમારા પોતાના જીવન માટે, તમારા દીકરા અને દીકરી માટે, તમારા ઘર પરિવાર માટે, તમારી આવનારી પેઢી માટે એક જાગૃત બનીને મતદાન કરો નહીં, મતદાન હાથ જોડીને કરાવો નહીં.
અમદાવાદમાં બેઠેલા કોઈ માણસને ચાંદખેડાથી ફોન કરીને મતદાન કરવા બોલાવો નહીં તો શું લેવા 14મી એપ્રિલ આપણે ઉજવવાનો મતલબ છે? વાદળી રંગનો જબ્બો પહેરીને બાબા સાહેબનું સ્ટેચ્યુ દૂધથી નવડાવીને જય ભીમનો નારો લગાવવો 14મી એપ્રિલના દિવસે બહુ સરળ છે, પણ આ દેશના બંધારણને બચાવવાનું આંદોલન ચાલતું હોય અને એમાં ભાગ લેવો અને એની લાઠી ખાવી, એના માટે જેલમાં જવું, એના માટે સંઘર્ષ કરવો એ જુદી વાત છે. આમાં તાલી પડવી જોઈએ. આ ભયંકર પરિસ્થિતિની સામે આખા ભારતે લડવું જોઈએ, પણ સૌથી વધારે સંવિધાન કરનારા દલિત સમાજે આ આંદોલનનું નેતૃત્વ કરવું જોઈએ. જ્ઞાનીબેનને જીતાડવાની જવાબદારી પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું, ઠાકોર અને સર્વ સમાજના લોકો કરતા પણ સવિશેષ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંતાનોની હોવી જોઈએ, એ તમારી ને મારી હોવી જોઈએ. મારે નથી બનતું પ્રધાનજી જોડે, મારે નથી બનતું ગુલાબસિંહ જોડે, મારે નથી બનતું ફલાણા ભાઈ જોડે, બધું મૂકી દો. ભલે જિગ્નેશભાઈ જોડે બી ના બનતું હોય, આંખ સામે એક જ લક્ષ્ય રાખો કે આ દેશનું બંધારણ બચશે તો અમારું ભવિષ્ય બચશે. આપણે એ માણસની સામે લડી રહ્યા છીએ કે જે માણસે દિલ્હીમાં 750 ખેડૂતોની લાશ પડી અને છતાં પરવા નથી કરી, એ માણસની સામે લડી રહ્યા છે. એને માણસ કઈ રીતે કેવો સમજાતું? પ્રધાનમંત્રી તો ભૂલી જાઓ, અને આટલી જાડી ચામડીના નિભર વ્યક્તિને કઈ રીતે માણસ કેવો? 750 ખેડૂતોની સાંભળો ગંભીરતાથી ભાઈ. અન્નદાતા કહીએ છીએ ને આપણે, ટીવીમાં બેસે ત્યારે શું કહે છે ભાજપ? પણ અન્નદાતા કહે છે. જે 45 ડિગ્રીની ગરમીમાં કાળ ઝાડ આગ વરસતી હોય ત્યારે તમારા માટે જે બાજરો પેદા કરે છે એને ટીવીમાં બેસીને તો અન્નદાતા કેવું બહુ સહેલું છે, પણ દિલ્હીમાં જયારે આંદોલન ચાલતું હતું ત્યારે હું જઈને બેસતો હતો. કેટલા આરએસએસ વાળા જઈને બેસતા? 750 ખેડૂતો મરી ગયા. મંગળસૂત્રની વાત કરનારા નરેન્દ્રભાઈ, આ થરાદની ધરતી પરથી તમને સવાલ પૂછું છું, આ 750 ખેડૂતોની વિધવા બહેનો થઈ, એમના મંગળસૂત્રની તમે કેમ ચિંતા ના કરી? અને પાછા ધીમે હિન્દુ ધર્મની વાત કરવા આવશે. સમજી લેજો, આ હિન્દુ અને મુસલમાન કોઈના નથી, એમના બાપના બી નથી. આ બરાબર તમે સમજી લેજો. ગરીબ હિન્દુ સમાજના સામાન્ય લોકોને ભાઈથી લડાવવા માટે તલવારોનો ત્રિશૂલો લઈને આવશે અને અમિત શાહના છોકરાને 50,000 કરોડનો વહીવટ આવશે. જા બેટા તું જલસા કર, આ લોકોને લડવા દે. આપણે એમના ચાળે ચડવાની જરૂર ખરી? પાટણની સભામાં પણ કીધું હતું, જેને રામમાં માનવું હોય રામમાં માને, જેને રહીમમાં માનવું હોય રહીમમાં માને, જેને કબીરમાં માનવું હોય કબીરમાં માને, જેને રવિદાસમાં માનવું હોય રવિદાસમાં માને, જેને ના માનવું હોય ના માને. પોલિટિકલ પાર્ટીઓ, રાજકીય પક્ષો અને નેતાઓએ આપણે શેમાં શ્રદ્ધા રાખવી એમાં ડાપણ કરવાની જરૂર ખરી? હું ગુલાબસિંહ ભાઈને કહીશ તો જે અંબાજી જશે એમની રીતે જાય જ છે. મુસ્લિમ સમાજના ભાઈને હું કહીશ ત્યારે જશે અજમેર ચાદર ચડાવવા જાય જ છે. તમે શું લેવા ડાપણ કરો છો ચોરના દીકરાઓ? આ એમને કહેવાની જરૂર. આ દેશના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક તાલુકા બાજુ ધ્યાન ના રાખો. ભાઈ આ બાજુ શું છે? હા, એમને જમવા દો. આપણી જે ભૂખ પર એમાં બાકી નથી. હજી 10 મિનિટ દમ દબાઈશ. છે ને ટાઈમ? રેડી? પાછળથી અવાજ ના આવ્યો. એ પાછળ વાળા બધા પાડી દેજો પાકું ને. તો આ ધર્મની વાત બરાબર આપણે સમજવાની જરૂર છે કે ધારો કે મારું વિધાનસભાનું ક્ષેત્ર છે, હું ધારો કે મહારાષ્ટ્રમાંથી ચૂંટણી લડું છું લોકસભાની. મારે ત્યાં આંગણવાડી બનાવવાની હોય, ત્યાં મારે શાળા શરૂ કરવાની હોય, કોલેજ યુનિવર્સિટી પુસ્તકાલય બનાવવાનું હોય, લોકોના ઈલાજની વ્યવસ્થા કરવાની હોય, ત્યારે સરકારી દવાખાનામાં એમઆરઆઈ ને સીટી સ્કેન નું મશીન લાવવાનું. ચલો અયોધ્યા, તમે ચલો અજમેર ચાદર ચડાવવા નેતાઓનું કામ છે. ચાલુ છે. જે લોકોને આ સાચા કામ નથી કરવા, ઉત્તર ગુજરાતમાં ઊંડા ગયેલા પાણીના તળ ઊંચા નથી લાવવા, એટલા માટે તમને ધર્મની ચોકલેટ ખવડાવે છે. ખેડૂતોને ટેકાના ભાવ નથી આપવા,
ખાલી પડેલા સરકારી પદોમાં નોકરીઓ આપીને ભરતી કરવી નથી, એટલા માટે તમારી વચ્ચે ધર્મની વાત લઈને આવે છે. એવી કોઈ બાબતમાં આપણે પડવાનું નથી. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે, આ દેશના બંધારણની વિચારધારા છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત માં કે ચાર સિપાહી. આટલું જ આપણે સમજવાનું છે. આજે ખૂબ જોરથી તમારા અને મારા કરતા પણ વધારે તાકાતથી આ લોકો ભારત માતા કી જય બોલે છે. નરેન્દ્રભાઈ, આ દેશમાં દેશનું નામ રોશન કરવા વાળી કુસ્તી કરનારી દીકરીઓ 100 દિવસ સુધી એ બળાત્કારની ફરિયાદ લઈને દિલ્હીની સડકો પર બેઠી હતી, ત્યારે તમે ત્યાં જઈને કેમ ભારત માતા કી જય નતા બોલતા? મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરી, એમના કપડા ફાડી બળાત્કાર કરી એમને જાહેરમાં જ્યારે ફેરવતા હતા, ત્યારે નરેન્દ્રભાઈ ત્યાં જઈને કેમ ભારત માતા કી જય બોલતા નહોતા? મેઘાલય ભારતીય જનતા પાર્ટીનો ઉપાધ્યક્ષ આરએસએસ અને ભાજપના લોકો રંગરેલીઓ બનાવે એના માટે ફાર્મ હાઉસ ચલાવતો હતો. ઓળખી લો આ રામના નકલી ભક્તોને. શું કરતો હતો? આરએસએસ અને ભાજપના નેતાઓ રંગરેલીઓ મનાવે, ખોટા ધંધા કરે, એના માટે આખું રિસોર્ટ અને ફાર્મ હાઉસ ચલાવતો હતો. અને એમાં પોલીસ જયારે ધરપકડ કરવા ગઈ ત્યારે 18 વર્ષની નાની ઉંમરની 6 દીકરીઓ મળી. આમના ધંધા ઓળખી લો. આ જય શ્રી રામ બોલવા આવ્યા છે ને ભાજપ વાળા, એમનું ઓળખી લો. આ એમનું વાસ્તવિક ચરિત્ર છે. મણિપુરમાં આટલી સ્ત્રીઓ પર બળાત્કાર થયા, એમના મંગળસૂત્રની તો કોઈ દિવસ ચિંતા ના કરી. જાણો છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારના શાસનમાં કેટલા ખેડૂતો આપઘાત કર્યા? આંકડો કહું, 2.5 લાખ, 1,74,000 ખેડૂતોએ. આ દેશની અંદર આજે આખા બનાસકાંઠા જિલ્લાના ખેડૂત ભાઈઓને કહેવા માંગુ છું, અને વિડીયો લેનારા મિત્રોને કહું, ખાસ આ વોટ્સઅપમાં નાખજો. સમગ્ર બનાસકાંઠાના સર્વ સમાજના મારા ખેડૂત ભાઈઓને કહેવા માંગુ છું, આજની તારીખે નરેન્દ્ર મોદીની સરકારમાં આજના દિવસે એક ખેડૂતની ખેતીમાંથી થતી એક દિવસની આવક ખાલી 27 રૂપિયા છે. કેટલા? 27 રૂપિયા. અને નરેન્દ્રભાઈના પરમ મિત્ર મુકેશ અંબાણી દર 1 મિનિટે 2,35,000 કમાય છે. 2,35,000. 2003માં ગૌતમ અદાણીની સંપત્તિ તમારા થરાદવાળા કેટલી હતી? 25,000 કરોડ. અને આજે 7,47,000 કરોડ. ગુજરાત સરકારનું બજેટ કેટલું? 3 લાખ કરોડ. 6.5 કરોડ જનતા માટે જે બજેટ છે એનાથી ડબલ પૈસો આ ગૌતમ અદાણી લૂંટીને બેઠો છે. આઈ જજે પાડવા પડે, આમ નો પ્રોબ્લેમ. આપણે એવું ટેન્શન નહીં રાખવું. ઇન્કલાબ જિંદાબાદ. બરાબર છે દાદા? ગૌતમ અદાણીની સંપત્તિ 7,47,000 કરોડ, મુકેશ અંબાણીની સંપત્તિ 7,50,000 કરોડ. આ બે લોકો જોડે થઈને ટોટલ સંપત્તિ 15 થી 16 લાખ કરોડ. શું બાકી રહ્યું દેશમાં લૂંટવાનું? અને પેલું ખબર, ઇલેક્ટ્રોલ બોન્ડ શબ્દ સાંભળ્યો છે? જેના સાંભળ્યો હાથ ઊંચો કરો. આપણે ચૂંટણીનું ફંડ લઈ આવ્યા ચોરો જોડેથી, ખબર છે? એમાં કોની જોડેથી પૈસા લીધા જાણવું છે? દારૂનો ધંધો કરનારા લોકો જોડેથી પૈસા લાયા છે મારા વાલા નરેન્દ્રભાઈ. કોની જોડેથી? દારૂનો ધંધો કરનારી કંપની જોડેથી આ પ્રભુ શ્રી રામના ભક્ત માનની નરેન્દ્ર દામોદરદાસ મોદી ભંડોળ લઈ આવ્યા છે. હજી કહું, માણસોના, ભારતના સામાન્ય નાગરિકોના જીવન જોખમમાં મૂકનારી, હલકી ગુણવત્તાની દવા બનાવનારી કંપની જોડેથી ફાળો લઈને આવ્યા છે કરોડોનો. હજી સાંભળો, ગાયના માંસનો વેપાર કરનારી કંપની જોડેથી આરએસએસ અને ભાજપના લોકો ચૂંટણીનું ફંડ લઈને આવ્યા છે. ગદ્દારો ડાપણ કરો છો? હા, આમ કહેવાની જરૂર છે. તમારા બૂથ ઉપર જોરથી બોલશે, ગાય માતા કી જય એમ કહીને શરૂઆત કરે. ગાયના માંસનો વેપાર કરનારી કંપની જોડેથી આરએસએસ અને ભાજપના લોકો ચૂંટણીમાં ફંડ લાયા છે. આ વાત ખોટી સાબિત કરે એટલે આપણે ધારાસભ્યના પદ ઉપરથી રાજીનામું આપવું.
રાહુલ ગાંધી એક વાત કરે છે, રાહુલ 5 મિનિટ હજી, જાતિ જનગણનાની વાત કરે છે. એ કેમ વાત કરે છે સમજવાની જરૂર છે વિક્રમભાઈ. આદિવાસી સમાજની જનસંખ્યા દેશમાં કેટલી આપણે જાણીએ છીએ. દલિત સમાજની વસ્તી કેટલી દેશમાં આપણે એ પણ જાણીએ છીએ. ઓબીસી સમાજ 45% છે, 48% છે, 50% છે, 52% છે. એનો સાચો આંકડો ખબર નથી. કેમ? કેમ કે જો દલિત આદિવાસી ઓબીસી સમાજનો સાચો આંકડો ખબર પડે તો આ ચિત્ર બહાર આવી જાય. આ ચિત્ર આજે તમને બતાવવા આવ્યો છું થરાદ, અને બરાબર ખાસ અને રેકોર્ડ કરજો. શું કોંગ્રેસ પાર્ટીએ તપાસ કરી ભારતની 9 લાખ કરોડ સંપત્તિઓની? કેટલી? 9 લાખ કરોડ સંપત્તિઓમાં તપાસ કરી કોની જોડે કેટલી પડી છે. પેલા તો 16 લાખ કરોડ અદાણી અંબાણી જોડે પડ્યા છે. આખા ભારતના તમામ ખેડૂતોનું દેવું માફ કરવું હોય તો 5.25 લાખ કરોડ જોઈએ. એમાંથી 1 રૂપિયો માફ ના કર્યો કોંગ્રેસ પાર્ટી સિવાય કોઈએ. પણ ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડના ટેક્સ માફ કર્યા, અને એમની જે લોન માફ કરી, ટેક્સની માફી અને લોનની માફી. કોની? જે અરબપતિ છે એની, મજૂરની નહીં, કોઈ ગરીબ આદિવાસી દલિત વિદ્યાર્થીની નહીં, કોઈ નાના વેપારીએ કરેલું કરજ હોય એની નહીં. જેની જોડે અરબોના અરબો રૂપિયા પડ્યા છે એનો ટેક્સ માફ કર્યો, એની લોન માફ કરી. એનો આંકડો 30 લાખ કરોડ. આ લૂંટની તમે કલ્પના કરો. સમજી લેવાનું, જેટલું જોરથી આ બીજેપી વાળા જય શ્રી રામ બોલે એટલા જ જોરથી આ લોકો લૂંટશે. એટલે જ મેં કહેવાનું ચાલુ કર્યું છે કે આ ભાઈ 56 ઇંચની છાતી વાળો નહીં, 56 હાથે લૂંટવા વાળો છે. આપણા દેશના દલિત આદિવાસી ઓબીસી સમાજની જનસંખ્યાનો કાચો પાકો આંકડો 75% ખરા? 75% તો ખરા ને? ઓબીસી સમાજ 52 નહીં હોય તો 48% હશે. આપણે એવરેજ 50% કાઢીએ તો આદિવાસી ઓબીસી ના દલિત સમાજના 75% લોકોમાંથી કેન્દ્ર સરકારમાં યુનિયન સેક્રેટરી બને ખાલી 6% લોકો. આપણી વસ્તી કેટલી ભાઈ? દલિત આદિવાસી ઓબીસી સમાજની વસ્તી કેટલી? બધા જોરથી બોલો, કેટલી? કેટલી વસ્તી? અને સામે કેન્દ્ર સરકારમાં સેક્રેટરી બને આપણા ખાલી 6% લોકો. ન્યાયતંત્રમાં દલિત આદિવાસી ઓબીસી 75%ની સામે ન્યાયતંત્રમાં દલિત આદિવાસી ઓબીસી સમાજના લોકો કેટલા? ખાલી 19%. ક્યાંથી તમને ન્યાય મળે? શૈક્ષણિક સંસ્થાઓની માલિકીમાં આદિવાસી ઓબીસી ને દલિત આમ 75%, એમની માલિકી કેટલી? ખાલી 6%. આ મોટી મોટી ચેનલો છાપાવાળા છે એને મીડિયા કહેવાય. એ મીડિયાના હાઉસની માલિકી દલિત આદિવાસી ઓબીસી 75% માંથી કેટલી માલિકી આપણી જોડે? 0%. સામાજિક સંસ્થાઓ બની દલિતોની આદિવાસી ઓબીસીની સેવા કરવા, પણ એની માલિકીમાં દલિત આદિવાસી ઓબીસીની ભાગીદારી કેટલી? તો કે 0%. સંઘ પરિવારમાં દલિત આદિવાસી ઓબીસી સમાજનું નેતૃત્વ નેતાગીરી કેટલી? 4%. ખાલી પગલું છે ને માટે જ રાખ્યા છે. સમજી લેજો. હજી સાંભળો, બોલીવુડમાં 7%. અને શેર બજારમાં જે કંપનીઓ નોંધાયેલી છે એને એનએસસી લિસ્ટેડ કંપની કહેવાય. એમાંથી ઓબીસી સમાજની માલિકી 6%. અને એમાં એક પણ દલિત નહીં, એક પણ આદિવાસી નહીં. પ્રાઇવેટ હોસ્પિટલોની માલિકીમાં દલિત આદિવાસી ઓબીસી 75%ની સામે આપણી માલિકી ખાલી 17%. ભારત સરકારના બજેટમાં 75% વસ્તીની સામે બજેટ આપણને મળે ખાલી 30%. રાજ્ય સરકારના બજેટમાં 75% વસ્તીની સામે આપણને મળે 34%. એરપોર્ટના કોન્ટ્રાક્ટમાં દલિત આદિવાસી ઓબીસી સમાજ 0%. બંદરોના કોન્ટ્રાક્ટમાં દલિત આદિવાસી ઓબીસી સમાજ 0%. રોડ રસ્તાના કોન્ટ્રાક્ટમાં 75% લોકોને મળે ખાલી 2%. ઉર્જાના ક્ષેત્રમાં દલિત આદિવાસી ઓબીસી સમાજ 7%. કૃષિ વીમા કંપનીઓ જેની સાથે ભારત સરકારે કોન્ટ્રાક્ટ કર્યા એમાં દલિત આદિવાસી ઓબીસી સમાજ 0%. ખાણ ખનીજ કરોડોનો વેપલો એમાં દલિત આદિવાસી ઓબીસી સમાજ 0%. છાપાઓમાં 2%. ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે ન્યૂઝ ચેનલોમાં 2%. અને પેલી વેબસાઇટો નીકળી છે એમાં 4%. એનો મતલબ એમ કે આ ચિત્ર વાસ્તવિક બહાર ના આવે એટલા માટે આરએસએસ, ભાજપ અને નરેન્દ્ર મોદીની સરકાર એ જાતિ જનગણના કરાવતી નથી, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી ના થાય. અને એટલા માટે જ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે ઇન્ડિયા અલાયન્સની કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે
અને સરકાર બનતાની સાથે જાતિ જનગણના પણ કરાવીશું. આ તો શું થયું છે, પેલી કેક હોય ને કેક, જન્મદિવસ ઉપર આપણે કાપીએ, એ કેકની ઉપર પેલી લાલ રંગની તૂટી ફૂટી હોય. એ લાલ રંગની તૂટી ફૂટી એ દલિત આદિવાસી ઓબીસી સમાજ પકડાવાની અને બાકીની આખી કેક એ 15 જણાએ ખાઈ જવાની. મોડા ધંધો છે. આપણે શું કરવું છે? ખાલી તૂટી ફૂટી ખાવી, આખી કેક આવવા દો તો જરા જામું પડે.